સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અંદાજે 7 કરોડના ખર્ચે વળનાર મોડલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નાયબ મુખ્ય દંડક ગુજરાત સરકાર ધારાસભ્ય વઢવાણ વિધાનસભા જગદીશભાઈ મકવાણા વરદ હસ્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ ગાર્ડન સામે જિલ્લા કક્ષાના આધુનિક સુવિધાઓથી સજ્જ મોડલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સમયે નાયબ મુખ્ય દંડક ગુજરાત સરકારનાઓએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં થતા નાગરિકોને આધુનિક સુવિધાને સાથે સગવડતા પણ મળશે. તેની સાથે 76મા પ્રજાસત્તાક દિનની પર્વની શહેરીજનોએ શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગુહાણે, આઈએસ, પૂર્વ પ્રમુખ ચિજ્ઞાબેન પંડ્યા તેમજ હોદ્દેદારો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ, વઢવાણ. આ દેશના 76મા પ્રજાસત્તાક પર્વે સમગ્ર દેશવાસીઓને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. અને આજે આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરના પ્રાઇમ વિસ્તાર એટલે કે રિવરફ્રન્ટ ઉપર એક જિલ્લા કક્ષાનું આધુનિક મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ફાયર સ્ટેશન એ એક અતિ આધુનિક અને જે એના સ્ટાફ છે ફાયર સાથે જોડાયેલો એને રહેવા માટેના ક્વાર્ટર સાથે બનવાનું છે. અંદાજિત 7,77,00,000ના ખર્ચે ફાયર સ્ટેશન બનશે. અને એની વિશેષતા એ છે કે 10,000 લીટરની ફાયરની જે ટાંકી છે એ માત્ર 7 મિનિટમાં પાણીથી ભરાઈ જશે એ પ્રકારની જે હેવી મોટરો મૂકી અને એનું સંચાલન કરવામાં આવશે. સાથે સાથે જિલ્લામાં કોઈ પણ પ્રકારે આગના બનાવો બને તો અહીંથી એને ફોન કરતાં તરત જ અહીંથી ફાયર પહોંચી જશે. અને આજે જ્યારે પ્રજાસત્તાક પર્વના પાવન દિને આ શહેરની અંદર સરસ મજાનું ફાયર સ્ટેશન બનવા જઈ રહ્યું છે ત્યારે લોકોને પણ મહાનગરપાલિકા બની એની ખુશી છે. કારણ કે મહાનગરપાલિકાને કારણે આજે આ સુરેન્દ્રનગર સિટી એક ગ્રીન સિટી, એક ક્લીન સિટી બનવા જઈ રહ્યું છે, એક સમૃદ્ધ સિટી અને સંપૂર્ણ સુવિધાસભર સિટી બનવા જઈ રહ્યું છે. ત્યારે નગરપાલિકાના તમામ અધિકારીઓને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. જગદીશભાઈ કોન્ટ્રાક્ટર